નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે, તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો. મારું નામ પ્રિયા છે. અમારી એવી કરુણ વાર્તા છે કે કદાચ સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. કેટલીક વાર એવી વસ્તુઓ હોય છે જે આપણે સમજી શકતા નથી. અર્થહીન અને સાવ અધૂરી વાતો હોય છે, પરંતુ તે વસ્તુઓની પાછળ ઘણા ઊંડા રહસ્ય છુપાયેલા હોય છે. અધૂરા નિવેદન પાછળ એક સંપૂર્ણ વાત છુપાયેલી હોય છે. મારી સાથે પણ એવું જ થયું. ક્યારેક મને લાગે છે કે જો હું અધૂરી વાતોનો અર્થ યોગ્ય સમયે સમજી ગઈ હોત તો આ બધું ન થયું હોત, જે આજ સુધી મારી સમજણ વગર થઈ રહ્યું છે. જો મને તે સમયે ખબર હોત તો મારા જીવનના તે સમયે મને પછતાવું ન પડત. પણ કદાચ નહીં, તે મારા નસીબમાં હતું. આવું બનવું મારા નસીબમાં લખ્યું હતું. મારા સસરાની મોબાઈલની રિપેરિંગની દુકાન હતી. તેઓ પોતે જ રિપેર કરતા અને ખૂબ સારા મેકેનિક હતા. ઘણા લોકો તેના મોબાઈલ મારા સસરા પાસે રિપેર કરાવવા આવતા. મારે 2 દેવર હતા અને એક નણંદ હતી. તે પરણેલી હતી. બંને દેવર ભણતા હતા અને મારા પતિ નોકરી પર જતા હતા. મારા સસરા એકદમ યુવાન દેખાતા હતા, કારણ કે મારા સાસુ અને સસરા બંને સારા દેખાતા હતા. આ કારણોસર તેમના બાળકો પણ તેમના માતા પિતા પર ગયા હતા. મારા સસરા 4 બાળકોના પિતા દેખાતા ન હતા. મારા સસરાની એક આદત હતી. તે દરરોજ રાત્રે જ્યારે દુકાન બંધ કરીને ઘરે આવે ત્યારે દુકાનમાંથી બગડેલો મોબાઈલ પાછો લાવતા અને કહેતા કે આ મોબાઈલ રાત આખી ચાર્જ કરવાનું છે, તેને ચાર્જર પર મૂકી દો. અને હું તે મોબાઈલને આખી રાત મારા રૂમમાં ચાર્જર પર રાખતી. પછી સવારે મારા સસરા દુકાને જતા ત્યારે જતી વખતે મારી પાસેથી તે મોબાઈલ લઈ લેતા અને તેને ધ્યાનથી જોતા રહેતા. પછી ખિસ્સામાં મોબાઈલ મૂકતા અને મને કહેતા કે વહુ, પૂરું થઈ જાય તો કહેજે. મારા સસરાનું આ કથન હું બિલકુલ સમજી શકતી નહીં અને આ સાંભળીને હું વિચારતી રહેતી કે મારા સસરા શું વાત કરે છે, મારા સસરા આવું કેમ બોલે છે. અને વાત પૂરી કરી તે ઝડપથી ઘરની બહાર નીકળી જતા. મેં તેમને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તે મારી વાતને આ રીતે અવગણતા કે જાણે તેમણે મારી વાત સાંભળી જ ન હોય. જ્યારે તે વાત કરવા પણ આવતા ત્યારે ઘણી વાતો કરતા અને જ્યારે તે મૌન થઈ જતા તો તેની સાથે વાત કરવાની પણ કોઈની હિંમત નહોતી. મારા પતિ કામ માટે બીજા શહેરોમાં જતા રહેતા, તેથી જ હું મારી વૃદ્ધ સાસુ સાથે ઘરે એકલી રહેતી હતી. જ્યારે હું મારા પતિને મારા સસરા વિશે કહેતી ત્યારે તેઓ કહેતા કે તેનાથી વધુ સવાલ જવાબ ન કર, તેને આવું પસંદ નથી. તેથી જ હું મારા બધા પ્રશ્નોને મારા હૃદયમાં દબાવી રાખતી હતી. મારા સસરા જે મને કહેતા એ અધૂરી વાતોનો અર્થ હું વિચારતી રહેતી, પરંતુ હું આ સમજી શકતી ન હતી. તેથી આખરે મેં પણ ચૂપ રહેવાનું નક્કી કર્યું. પરંતુ એક દિવસ જ્યારે હું કંઈક વિશે ખૂબ જ ખરાબ મૂડમાં હતી અને મારા સસરા એ મારો મોબાઈલ આપતી વખતે મને ફરી એ જ વાત કહી, ત્યારે મને અંદરથી બહુ ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે હવેથી હું તેમની વાતોનો અર્થ જાણીને રહીશ. બીજા દિવસે મારા સસરા મોબાઈલ માંગે તે પહેલાં જ તેનો મોબાઈલ હાથમાં લઈને હું ત્યાં જ ઊભી રહી અને સવારે તેની દુકાને જવાની રાહ જોઈ રહી હતી. થોડા સમય પછી જ્યારે મારા સસરાએ કહ્યું, વહુ, મારો મોબાઈલ મને આપો, તેથી મેં ઝડપથી તે મોબાઈલ તેમને આપ્યો અને મને જોતાં જ મારા સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો. હું તેના ચહેરા પરના હાવભાવને નોંધી રહી હતી અને તેના શબ્દો કહ્યા પછી તે બહાર જવાને બદલે તેના રૂમમાં ગયા. હું એવું વિચારવા લાગી, મારા સસરા ક્યારેય મને એ વાતનો અર્થ કહેતા નથી, પણ
તે વારંવાર મને આ વાત કયા રાખે છે. હું મારા સસરાની પાછળ તેના રૂમ તરફ ગઈ અને મેં અંદર જોયું અને તે રૂમની અંદર જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા સસરા રૂમની અંદર કંઈક કરી રહ્યા હતા જેનાથી મને આઘાત લાગ્યો હતો. મેં જે જોયું તે જોઈને હું મારા હોશની બહાર હતી. અચાનક મારા સસરાની નજર દરવાજા પર પડી અને તેમને ખબર પડી કે હું તેમને જોઈ રહી છું. હવે તે ગુસ્સાથી મારી સામે જોઈ રહ્યા હતા. તેમની લાલ લાલ આંખોથી મને ખૂબ જ ડર લાગતો હતો. હું ભાગીને મારા રૂમમાં ગઈ અને રૂમમાં પ્રવેશતા જ મેં દરવાજો બંધ કરી દીધો અને અંદરથી લોક મારી દીધો. પછી મારા રૂમનો દરવાજો જોર જોરથી વાગવા લાગ્યો અને હું ખૂબ જ ડરી ગઈ. ડરને કારણે મારું આખું શરીર ઠંડુ પડી ગયું, પણ દરવાજો ખખડી રહ્યો હતો. દરવાજો તૂટે એ પહેલાં હું ડરીને ઊભી થઈ અને દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી. હું 5 વર્ષની હતી જ્યારે મારા માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા. અમે 2 ભાઈ બહેન. તે સમયે મારા મોટા ભાઈની ઉંમર 10 વર્ષ હતી જ્યારે અમારા માતા પિતા અમને 2 બહેન અને ભાઈને છોડી ચાલ્યા ગયા હતા. તો ઘણા વર્ષોથી અમે બંને ભાઈ બહેન અમારી નાનીના ઘરે રહેતા. તે પછી મારા ભાઈએ લગ્ન કરી લીધા અને તેની કમાણીથી અલગ ઘર ખરીદ્યું, જેમાં હવે અમે 3 રહેતા હતા. હું, મારો ભાઈ અને ભાભી. ભાઈ ભાભીનું વર્તન મારી સાથે ખૂબ જ સારું હતું. મારી ભાભી પણ ખૂબ જ સરસ હતી અને હંમેશા તેને મને તેની બહેનો જેટલો જ પ્રેમ આપ્યો હતો. હું ખૂબ જ સુંદર હતી અને મારો અભ્યાસ પણ પૂરો થયો હતો. દરેક વ્યક્તિ ભાભીને કહેતી કે તમારી નણંદના જલ્દી લગ્ન કરાવી દો. તેથી ભાભી ભાઈને મારો સંબંધ ધ્યાનમાં રાખવાનું કહેતી કે હવે તમારી બહેન યુવાન થઈ ગઈ છે. તો ભાઈ કહેતા કે મારી બહેન હંમેશા મારા માટે નાની જ રહેશે. હું હજુ તેના લગ્ન કરવા નથી માંગતો. મારો ભાઈ બહુ સારી કંપનીમાં કામ કરતો, તેથી અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારી ભાભી પણ શાળામાં ભણાવતી. બંને પતિ પત્ની કમાતા હતા. કોલેજના એક છોકરા સાથે મારી મિત્રતા થઈ ગઈ અને તે મારા સંપર્કમાં હતો. તે થોડા દિવસો માટે મારો મિત્ર બની રહ્યો. તે પછી અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તે છોકરાનું નામ પંકજ હતું. હું પંકજને ખૂબ જ પસંદ કરવા લાગી અને તે પણ મને ખૂબ પસંદ કરવા લાગ્યો. પણ તે એક ગરીબ પરિવારનો હતો અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે મારા ભાઈ અને ભાભી બંને કમાતા હતા અને અમારા ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નહોતી. મારું જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. મારા ભાઈ અને ભાભી એક અમીર પરિવારમાંથી મારા માટે સંબંધ શોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે સારી નોકરીની સાથે સાથે છોકરાનો પરિવાર અને ઘર પણ મોટું હોવું જોઈએ, જેથી તેની બહેનને કોઈ પણ પ્રકારની ચિંતા ન આવે. પણ હું પંકજ સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ પંકજ ભાડાના મકાનમાં રહેતો હતો અને ન તો તેની પાસે કાયમી નોકરી હતી. તે હંમેશા પૈસા માટે કોઈ પણ કામ કરતો રહેતો. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને અમને પણ એવો જ પ્રેમ થઈ ગયો હતો. જ્યારે હું નાની હતી અને અમે બંને ભાઈ બહેન અમારી નાનીના ઘરે રહેતા હતા, ત્યારે અમારા નાના નાની અમારી ખૂબ જ કાળજી લેતા હતા, કારણ કે મારી મા નાના નાનીને એકમાત્ર દીકરી હતી. જ્યારે મમ્મી પપ્પાનો અકસ્માત થયો ત્યારે તેમણે અમને બંને ભાઈ બહેનોને એકલા છોડી દીધા. હું બહુ નાની હતી, તેથી જ મને ખબર ન હતી કે મારું કેટલું નુકસાન થયું છે. જ્યારે મારા ભાઈએ ઘણું દુઃખ સહન કર્યું હતું અને મારા ભાઈ નાનપણથી જ બુદ્ધિશાળી હતા. હું મારા મમ્મી પપ્પાને યાદ કરીને ખૂબ રડતી અને જ્યારે ભાઈએ નોકરી કર્યા પછી પોતાની કમાણીથી પોતાનું ઘર ખરીદ્યું. પછી તેના લગ્ન થઈ ગયા અને અમે નાના નાનીનું ઘર છોડીને અમારા નવા ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ભાઈએ મને મારા માતા પિતાની પણ ક્યારેય કમી મહેસૂસ થવા દીધી ન હતી. નાનપણથી જ તેણે મારી ખૂબ જ કાળજી લીધી અને
હવે મને એવી જ એક ભાભી મળી ગઈ જે મને ખૂબ પ્રેમ કરતી હતી. અહીં હું પંકજને ખૂબ જ પ્રેમ કરવા લાગી. અમે બંને રોજ છુપાઈને એકબીજાને મળતા હતા. હું કોઈને કોઈ બહાને ઘરેથી નીકળી જતી અને પંકજ મને બાઇક પર ફરવા લઈ જતો. હું તેને કહેતી, તમારા સંબંધને મારા ઘરે મોકલો, કારણ કે મારા ભાઈ અને ભાભી મારા માટે બીજો સંબંધ શોધી રહ્યા છે. પણ પંકજને જરાય પરવા ન હતી. હું જ્યારે પણ ઘરે જતી ત્યારે ભાભી મને કહેતી કે તારા ભાઈએ તારા માટે સંબંધ શોધી કાઢ્યો છે. છોકરો બહુ સારો ભણેલો છે. મેં પંકજનો સંપર્ક કર્યો કે જો તે તેનો સંબંધ નહીં મોકલે તો મારા ભાઈ અને ભાભી મને બીજે પરણાવી દેશે. પણ પંકજે કહ્યું કે તારો ભાઈ ક્યારે મારા સંબંધ માટે સંમત નહીં થાય, કારણ કે ન તો મારી પાસે કાયમી નોકરી છે કે ન તો મારું પોતાનું ઘર છે. તું તારા ઘરમાં રાણીની જેમ જીવે છે. તેથી તારો ભાઈ ક્યારે આવા છોકરા તેની બહેનનો હાથ આપવા માંગશે. મેં કહ્યું, ઓકે, હું મારા ભાઈ અને ભાભીને સમજાવવાની કોશિશ કરીશ. હું આશા રાખું છું કે જો તમને નોકરી મળી જશે તો ભાઈ ચોક્કસ મારા લગ્ન તારી સાથે કરશે. મારા ભાઈ અને ભાભી મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. તેથી જ મને આશા હતી કે તે પંકજ માટે પણ માની જશે. પંકજ અને હું ઘણી રાત સુધી એકબીજા સાથે ફોન પર વાતો કરતા. હવે હું પંકજ વગર રહી શકતી ન હતી, ના બીજી કોઈ સાથે લગ્ન કરી શકતી હતી. અમે ફોન પર વાત કરતા અને આવવાવાળા જીવનના સપના જોતા રહેતા અને નોકરી મળવાની રાહ જોતા હતા. એક દિવસ હું પંકજ સાથે ફોન પર વાત કરી રહી હતી અને મારા રૂમમાં બેઠી હતી અને દરવાજો અંદરથી લોક કરવાનું ભૂલી ગઈ હતી. ભાઈ તેના રૂમમાંથી કોઈ કામ માટે બહાર આવ્યો. જ્યારે તેણે જોયું કે મારા રૂમનો દરવાજો કેમ ખુલ્લો છે, ત્યારે તેણે રૂમ બંધ કરવાનું વિચાર્યું અને રૂમનો દરવાજો બંધ કરી રહ્યો હતો. ત્યારે તેને લાગ્યું કે હું કોઈની સાથે વાત કરી રહી છું. હું પંકજ સાથે વાત કરતી હતી. ભાઈએ મારી અને પંકજ વચ્ચેની વાતચીત સાંભળી લીધી અને ભાઈએ તરત જ મારા હાથમાંથી ફોન છીનવી લીધો. મને પૂછ્યું કે હું અડધી રાત્રે ફોન પર કોની સાથે વાત કરું છું. હવે હું ભાઈથી કંઈ છુપાવી શકતી ન હતી. તેથી મેં તેને મારા અને પંકજ વિશે બધું કહ્યું. ભાઈએ મને ખૂબ ઠપકો આપ્યો અને મારો મોબાઈલ ફોન પણ છીનવી પોતાની પાસે રાખ્યો. મને ભાઈથી બહુ ડર લાગતો હતો. 1-2 દિવસ સુધી હું મારા રૂમમાંથી બહાર પણ ન આવી અને પંકજ સાથે પણ વાત નહોતી કરી. મારા ભાઈએ મારો મોબાઈલ લઈ લીધો હતો અને કદાચ તેણે મારો મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે ભાઈ અને ભાભીને મારા અફેર વિશે ખબર પડી ત્યારે તેથી તેને પંકજ વિશેની તમામ માહિતી કઢાવી અને તેના વિશેની તમામ માહિતી તેને મળી હતી અને તેણે અમારા સંબંધ માટે ના પાડી, કારણ કે મારો ભાઈ હંમેશા ઈચ્છતો હતો કે મારા લગ્ન અમીર પરિવારમાં થાય, જ્યારે પંકજ પાસે કંઈ જ ન હતું. મેં મારા ભાઈને કહ્યું, પંકજ સારો છોકરો છે, તેની સાથે એક વખત મળી લે. પણ ભાઈએ ના પાડી. એને મારો મોબાઈલ પણ પોતાની પાસે રાખ્યો અને મને ઘરની બહાર જવાની પણ ના પાડી. ભાભીએ પણ કહ્યું કે હવે તને મોબાઈલ ફોન આપવામાં આવશે નહીં અને ઘરની બહાર જવા દેવામાં પણ આવશે નહીં. મને ખૂબ જ ચિંતા હતી કે પંકજ મારા ફોનની રાહ જોતો હશે કે હું તેની સાથે કેમ વાત નથી કરતી. પણ તેને કેવી રીતે ખબર પડશે કે મારા ઘરમાં કેટલી મોટી સમસ્યા આવી છે. ભાઈ અને ભાભીએ મારો સંબંધ નક્કી કરી દીધો હતો અને તે મારા લગ્ન કરવા જઈ રહ્યા હતા અને અત્યાર સુધી હું પંકજનો સંપર્ક કરી શકતી ન હતી અને મારા સંબંધ ફાઇનલ થયો અને હું આટલી મોટી સમસ્યામાં ફસાઈ ગઈ. એ હકીકત વિશે તેને કંઈ ખબર ન હતી. મારા ભાઈ પ્રત્યે મારી એક જ ફરિયાદ હતી કે તેણે પહેલાં પંકજને મળવું જોઈતું હતું. તે પછી તે ગમે તે કહેતા હું માની લેતી, પણ તેણે મારી વાત ન સાંભળી. હું ખૂબ રડતી હતી અને તેનું મારા પ્રત્યેનું વર્તન દુશ્મન જેવું હતું. તે મારા ચહેરાને પણ નફરત કરવા લાગ્યો. તેણે કહ્યું કે મને તારા પર ઘણો વિશ્વાસ હતો,
મને ખબર ન હતી કે તું મારી પીઠ પાછળ આ રીતે મારો વિશ્વાસ તોડી રહી છો. શું કોઈને પ્રેમ કરવો એ તમારા ભાઈનો વિશ્વાસ તોડવા સમાન છે? મેં મારા ભાઈનું લોહી વિશ્વાસ તોડ્યું ન હતું. હું તો ફક્ત પંકજને પ્રેમ કરતી હતી. અમે બંને અમારા લવ સ્ટોરીને લગ્ન સુધી લઈ જવા માંગતા હતા, પણ ભાઈ મારી વાત સાંભળવા તૈયાર ન હતા. અને પંકજ ખૂબ જ મહેનતુ છોકરો હતો. તે ઘણા સમયથી પોતાની નોકરી શોધી રહ્યો હતો. જો તે નોકરી કરતો હોત તો ભાઈએ પંકજ સાથેનો મારો સંબંધ ચોક્કસ નક્કી કર્યો હોત. પણ ભાઈએ જેના પાસે તેની માહિતી કઢાવી હતી તેણે બધું ભાઈને કહી દીધું અને કહ્યું હતું કે આ છોકરો કંઈ કરતો નથી. તે બેરોજગાર, તેની પાસે ક્યાંય નોકરી પણ નથી અને તેનું ઘર પણ ભાડે છે. અને આ બધી બાબતો મારા ભાઈના હૃદયને સ્પર્શી ગઈ હતી અને તેણે નક્કી કર્યું હતું કે તે મને કોઈ પણ સંજોગોમાં પંકજ સાથે લગ્ન કરવા દેશે નહીં અને મને પંકજથી અલગ કરી દેશે. ભાઈ અને ભાભી મારા પર ખૂબ જ કડક નજર રાખવાનું શરૂ કર્યું. મને રૂમની અંદર ભોજન અને નાસ્તો પણ આપવામાં આવતો હતો. તેઓ ડરતા હતા કે હું ફરીથી પંકજ સાથે વાત ન કરું અને ઘરેથી ભાગી ન જાઉં. હું ખૂબ રડવા લાગી હતી. દરરોજ રાત્રે મારું હૃદય રડતું હતું. એક દિવસ મેં ગુપ્ત રીતે ભાઈ અને ભાભીની વાતચીત સાંભળી. ભાભી ભાઈને કહેતી હતી કે જો પ્રિયાને છોકરો પસંદ છે તો તેના લગ્ન ત્યાં કરી દો. તો એવું ન થાય કે તમે ઉતાવળ અને ગુસ્સામાં ખોટો નિર્ણય લો. ભાઈ કહેવા લાગ્યા, મને મારી બહેન પાસેથી આ અપેક્ષા ન હતી કે મારો પ્રેમ હોવા છતાં તેને હજી પણ કોઈના પ્રેમની જરૂર પડશે. મેં તેને મારા માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. તેને કોઈ પણ વસ્તુની કમી થવા દીધી ન હતી. તો પણ તેણે મારી પાછળ એક લોફર છોકરા સાથે પ્રેમ કર્યું. હું તે છોકરા વિશે બરાબર જાણું છું. એ છોકરો જરા પણ સારો નથી. જો તે છોકરો અમારી પ્રિયા માટે પરફેક્ટ હોત તો હું પોતે જ તેના લગ્ન ખુશીથી કરી દેત. પણ હું નથી ઈચ્છતો કે મારી બહેન આખી જિંદગી દુઃખ સાથે વિતાવે અને તેના પગ પર જાતે જ કુહાડી મારે. તેના લગ્ન થશે ત્યારે પોતે જ તેના ઘરમાં એડજસ્ટ થઈ જશે અને તે લોફરને ભૂલી જશે. ભાભીએ કહ્યું, ઠીક છે, તો તમે પ્રિયાનો સંબંધ નક્કી કર્યો. તે લોકો કેવા છે? ભાઈએ કહ્યું, તે ખૂબ જ સારો છોકરો છે, ખૂબ ભણેલો છે અને અમારી રિયાને હંમેશા ખુશ રાખશે. તેમનો પરિવાર પણ ખૂબ જ શિક્ષિત અને સારો પરિવાર છે. હું રડતા રડતા મારા પલંગ પર આવી અને સૂઈ ગઈ. રડવાને કારણે મારી આંખો પણ સૂજી ગઈ હતી. હું આજે મારા માતા પિતાને ખૂબ મિસ કરી રહી હતી કે જો આજે મારા માતા પિતા જીવતા હોત તો તેઓએ મારી વાત સાંભળી હોત અને મને સમજાવવાની કોશિશ કરી હોત કે હું પંકજને કેટલો પ્રેમ કરું છું. ભાઈ કંઈ પણ સમજવા તૈયાર ન હતા. મને ખબર ન હતી કે હું કોની સાથે લગ્ન કરવાની છું. બસ મારી સગાઈ ચાલી રહી હતી. હું કાર્યક્રમમાં જીવંત શરીરની જેમ હાજર હતી, બાકી લગ્નથી ખુશ ન હતી. મારી સગાઈના દિવસે મારી મિત્ર આવી. તે મારા અને પંકજના અફેર વિશે બધું જાણતી હતી. તેણે કહ્યું, પ્રિયા, જ્યારે તારી ભાભીએ મને તારી સગાઈનું આમંત્રણ આપ્યું ત્યારે મેં પંકજને કહ્યું કે તારી સગાઈ થઈ રહી છે. પંકજે કહ્યું, તો હું શું કરું? હું પણ લાચાર છું. હું જાણું છું કે તેનો ભાઈ અમારા સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય. તેમણે કહ્યું કે અત્યારે સમય જોઈને પ્રિયાને લગ્ન કરી લેવા જોઈએ. ભગવાનની ઈચ્છા હશે તો અમે બંને ચોક્કસ મળીશું. પણ પ્રિયા તેના પતિને છૂટાછેડા આપી મારી સાથે લગ્ન કરશે. તેણે કહ્યું કે ત્યાં સુધીમાં મને નોકરી પણ મળી જશે. મારી મિત્ર કહેવા લાગી, મેં પંકજને પણ કહ્યું હતું કે તે કેવા પ્રકારની વાતો કરે છે. આ બધું ના થઈ શકે. તારે લગ્ન કરવા હોય તો અત્યારે જ કરો. પણ પંકજે જવાબ આપ્યો કે તું પાગલ થઈ ગઈ છો. લગ્ન કરવા એટલા સરળ નથી. આટલું કહીને મારી મિત્ર ચૂપ થઈ ગઈ. મેં તેને કહ્યું કે એવું કેવી રીતે થઈ શકે કે હું પહેલાં એક વ્યક્તિ સાથે લગ્ન કરું. મને ખૂબ ગુસ્સો આવ્યો.
જ્યારે મારી મિત્રએ મને પંકજ વિશે જણાવ્યું, તેણે મને ઘણા વચનો આપ્યા હતા. મેં મારી મિત્રને કહ્યું, મને તારો મોબાઈલ આપ, મારે પંકજ સાથે વાત કરવી છે. મારી મિત્રએ પંકજના નંબર પર ફોન કર્યો અને મેં પંકજ સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં શું તકલીફ છે? તારો ભાઈ તેની સાથે તારા લગ્ન કરી રહ્યો છે. તે ખૂબ જ અમીર છોકરો છે. તે ઉંમરમાં તારા કરતાં ઘણો મોટો. મેં બધી માહિતી ભેગી કરી લીધી છે અને લગ્નના થોડા દિવસોમાં તે અમેરિકા જવાનો છે, કારણ કે તેનો ધંધો અમેરિકામાં જ સેટ છે. તે દર મહિને તેનો પગાર મોકલતો રહેશે અને અમે બંને પૈસાથી અલગ ઘર ખરીદશું અને ત્યાં રહીશું. પછી અમને કોઈ અલગ નહીં કરે. મેં તેને કહ્યું કે છૂટાછેડા લીધા પછી તમે મને સ્વીકારશો? પછી પંકજે કહ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મને તારા લગ્ન અને છૂટાછેડાથી કોઈ વાંધો નથી. હું ફક્ત તારા વિશે જ વિચારું છું. તો મને દરેક પરિસ્થિતિમાં સ્વીકારશો? અત્યારે હું લાચાર છું, કારણ કે મારી પાસે અત્યારે કંઈ નથી. પછી પંકજે મને આ બધું સમજાવ્યું અને મારો બ્રેન વોશ કર્યું અને હું તેની દરેક વાત પર વિશ્વાસ કરવા લાગી. હું પંકજના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને મને તેના પ્રેમમાં સાચા કે ખોટાની ખબર ન હતી. હું પંકજે બનાવેલા પ્લાન પ્રમાણે જતી રહી. હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી. મારા પતિનું નામ રાજ હતું. રાજ સામાન્ય દેખાતો છોકરો હતો અને મારા કરતાં ઘણો મોટો હતો. તેનો બિઝનેસ અમેરિકામાં સેટ હતો. રજાઓમાં તે પોતાના ઘરે આવતો જ હતો. અમેરિકાની સાથે તે બીજા દેશોમાં પણ ફરતો હતો, કારણ કે જ્યાં સુધી તેનો કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી તે ઘરે આવતો ન હતો. તેથી તેણે મોટાભાગનો સમય અમેરિકામાં જ રહેવું પડતું હતું. હવે તે અહીં લગ્ન કરવા આવ્યો હતો, એટલા માટે મારા 1 મહિનામાં લગ્ન થઈ ગયા. આ લોકો ખૂબ જ અમીર હતા અને મારા બંને દેવર ભણતા હતા. મારા સસરાની પોતાની મોબાઈલ રિપેરિંગની દુકાન હતી. તેને આ એક શોખ હતો. તેણે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં જ્યારે તે ખૂબ જ ગરીબ હતા ત્યારે તેણે આ દુકાનથી જીવનની શરૂઆત કરી હતી. મારા સસરાની તે મોબાઈલની દુકાન ખૂબ નસીબદાર હતી, એટલા માટે અમીર બન્યા. પછી પણ તેણે પોતાનું જૂનું કામ છોડ્યું નહીં. હું ત્યાંથી નીકળીને મારા સસરે આવી અને મારા લગ્ન રાજ સાથે થયા. પણ હું અંદરથી ખૂબ જ ઉદાસ હતી. હું એ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે રાજ અમેરિકા જાય. રાજને હું ખૂબ પસંદ આવી હતી. તેણે કહ્યું કે હું તારા જેવી પત્ની શોધી રહ્યો અને તું એકદમ પરફેક્ટ છો. પણ મારી આંખોમાં માત્ર પંકજના સપના હતા. રાજ જ્યારે અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે તે ખૂબ જ ઉદાસ દેખાતો હતો. તેને તેની નવી પત્નીને છોડીને જવાનું મન ન હતું. તેણે કહ્યું કે હું તને જલ્દી અમેરિકા બોલાવીશ. હું તો તેના શક્ય એટલી વહેલી તકે અહીંથી જવાની ઉતાવળમાં હતી. હું અંદરથી તેના જવાનો આનંદ અનુભવી રહી હતી. અમેરિકા જતા પહેલાં રાજ મને તેની સાથે મારા માતા પિતાના ઘરે લઈ ગયો હતો. મને જોઈને ભાઈ ભાભીને ખૂબ જ આનંદ થયો, કારણ કે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. આમ તો હું પહેલેથી જ સુંદર હતી. ત્યારબાદ રાજ સાથે મારા સાસરે પાછી આવી. રાજ અમેરિકા ચાલ્યો ગયો હતો. તેને જતાં જ મેં ફોન પર તરત તેની સાથે વાત કરી, કારણ કે મારા પતિએ મને નવો મોબાઈલ આપ્યો હતો. હું પંકજને મળવા તડપતી હતી. તેણે મને પાર્કમાં મળવા બોલાવી. મેં મારી સાસુ પાસે બહાનું કરી પંકજને મળવા ચાલી ગઈ અને જ્યારે તેણે મને જોઈ ત્યારે તે મારી સામે જોતો જ રહી ગયો. તે લાંબા સમય સુધી મારી સુંદરતાના વખાણ કરતો રહ્યો. તે પછી તેણે મને રાજને કંટ્રોલ કરવા કેટલીક ટિપ્સ આપી, જેથી રાજ મને બધા પૈસા મોકલતો રહે. પણ મને પંકજની દરેક વાત ગમતી ન હતી. ધીરે ધીરે પંકજ અમારી પાસે કોઈને કોઈ બહાને પૈસા માંગવા લાગ્યો. ઘરે રહીને હું મારા રૂમમાં પંકજ સાથે વાત કરતી રહેતી. એક દિવસ મારા સસરાએ તેમની મોબાઈલની દુકાનમાંથી મને એક ખરાબ મોબાઈલ આપી અને કહ્યું કે તેને તમારા રૂમમાં ચાર્જ પર મૂકો. મેં તેની વાત માની લીધી અને
તેને આખી રાત ચાર્જિંગ પર મૂકી દીધો. બીજા દિવસે સવારે મારા સસરાએ મારી પાસેથી મોબાઈલ માંગ્યો અને મેં મોબાઈલ આપ્યો કે તરત જ મારા સસરા મોબાઈલને વારંવાર જોવા લાગ્યા અને મોબાઈલ ખિસ્સામાં મૂકતા જ તેમણે કહ્યું કે વહુ, જ્યારે પૂરું થઈ જાય ત્યારે કહેજો. હું સમજી ન શકી કે મારા સસરા શું કહેવા માંગે છે. તેની વાત સાંભળીને હું વિચારોમાં ખોવાઈ જતી. હવે મારી સાથે રોજ એવું જ થવા લાગ્યું. મારા સસરાએ પણ મને રોજ એવું કહેવાનું શરૂ કર્યું અને મને સમજાતું ન હતું. એક દિવસ મેં મોબાઈલ કિચનમાં લાઇટ બોર્ડ પર ચાર્જ કર્યો અને જ્યારે બીજા દિવસે સવાર મારા સસરા તેનો મોબાઈલ ફોન માંગવા આવ્યા ત્યારે મેં તેમને કિચનમાંથી લાવીને તે આપ્યો. તે જોઈ કે હું મોબાઈલ ફોન કિચનમાંથી લઈ આવી હતી. મારા સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. એ બહાર જવાને બદલે સીધા તેના રૂમમાં ગયા અને હું પણ શાંતિથી તેની પાછળ ગઈ અને દરવાજામાંથી જે જોયું તેને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે મારા સસરાએ મોબાઈલ ખરાબ કહીને મને આપ્યો હતો. એ મોબાઈલ ખરાબ ન હતો પણ એકદમ પરફેક્ટ હતો અને મારા સસરાએ મોબાઈલ વાપરતા હતા. તેના મોબાઈલ ઓન કરતાં મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. એવું લાગતું હતું કે તે મોબાઈલ નથી પણ મારા માટે એટલી મોટી વાત કે તે મારા જીવનમાં ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. મારા સસરા જ્યારે મોબાઈલ ચાર્જ કરવા માટે આપતા ત્યારે તે મને કહેતા કે આ ગ્રાહકોનો ખરાબ મોબાઈલ છે, તેને આખી રાત તમારા રૂમમાં ચાર્જ પર છોડી દો. તેમની વાત મુજબ હું તે મોબાઈલ ચાર્જ પર રાખી દેતી, પરંતુ વાસ્તવમાં તે મોબાઈલને કોઈ નુકસાન થયું ન હતું. ત્યારે તે એકદમ બરાબર હતો અને મારા સસરા વોઇસ રેકોર્ડર ચાલુ કરીને મને મોબાઈલ આપતા હતા અને હું મોબાઈલને ચાર્જમાં મૂકી દેતી હતી અને મારા કામમાં વ્યસ્ત થઈ જતી. મારા રૂમમાં અવાજ ઓછો થતો, તેથી તે મોબાઈલમાં બધું સરળતાથી રેકોર્ડ થઈ જતું. મતલબ કે મારા સસરા મારી બધી વાત સાંભળતા હતા. હું પંકજ સાથે વાત કરતી હતી, તે બધી બાબતો પણ જાણતા હતા. પંકજ રોજ મારી પાસે પૈસા મંગાવતો હતો અને મારા સસરા બધું સાંભળતા હતા. હું તેના વિશે વિચારીને ખૂબ જ ડરી ગઈ હતી. એકવાર મેં પંકજને પૈસા આપ્યા પછી તે મને રોજ ફોન કરતો હતો, દરરોજ થોડા પૈસા મંગાવતો હતો. હવે હું પંકજથી ખૂબ જ કંટાળી ગઈ હતી. જો કોઈને ખબર પડી કે પંકજે મારી પાસે પૈસા માંગ્યા અને મેં તેને પૈસા આપ્યા અને અમારી વચ્ચે શું સંબંધ છે તો હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં. જ્યારે પણ મને રાજનો ફોન આવતો ત્યારે હું તેની સાથે ટૂંકમાં જ વાત કરતી હતી અને વાત કર્યા પછી કોઈને કોઈ કામનું બહાનું કરીને જતી રહેતી. પણ હવે મને સમજાયું કે પંકજ લોભી હતો અને હું પંકજથી છુટકારો મેળવવા માંગતી હતી. તેથી તેણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, કારણ કે તે સમજી ગયો હતો કે હું હવે તેનાથી કંટાળી ગઈ છું અને હું મૂરખ તેનું સાચું સ્વરૂપ જાણી ગઈ હતી. તેથી જ મારા ભાઈએ મારા લગ્ન તેની સાથે ન કર્યા, કારણ કે તે તેની સાચી વાસ્તવિકતા જાણતો હતો, સંપૂર્ણપણે તેના પ્રેમમાં આંધળી હતી. તેથી તે મને ખૂબ જ સરસ લાગતો, પણ સત્ય એ હતું કે પંકજ બહુ મોટો લાલચી માણસ હતો. તેને મને જરા પણ પ્રેમ કરતો ન હતો, પણ તે લોભી હતો. વિચારતો હતો કે મારો ભાઈ અમીર છે અને જો હું તેની સાથે લગ્ન કરું તો દહેજમાં ઘણું બધું મળશે, પણ મારો ભાઈ તેના વિશે બધું જાણતો હતો. તેથી જ તેઓએ મને તેની સાથે લગ્ન કરવા ન દીધા. હવે પંકજ મને બ્લેકમેલ કરવા લાગ્યો. તેની લાલચ, ધમકીઓથી હું ખૂબ જ પરેશાન હતી. હું આ વિશે કોઈને કંઈ પણ કહી શકતી નહીં, કારણ કે આ મારી બહુ મોટી ભૂલ હતી અને તે મારા માટે મૃત્યુની સજા હતી. મારા સસરા મારા કાર્યો વિશે બધું જાણતા હતા. તેણે મારી અને પંકજ વિશેની તમામ વાતચીત સાંભળી હતી અને કદાચ તેને મારા પર પહેલાંથી જ શંકા હતી. તેથી જ તેણે મારી વાત સાંભળવા માટે આવું કર્યું. મારા સસરાએ મને જોઈ હતી કે હું દરવાજા પાસે ઊભી છું. મેં તેમને જોયા કે તરત જ હું મારા રૂમમાં આવી અને મારા રૂમનો દરવાજો
અંદરથી બંધ કરી દીધો. હું મારા રૂમની અંદર આવી કે તરત જ મારા રૂમનો દરવાજો જોરથી વાગવા લાગ્યો. તેથી મને દરવાજો ખોલવાની ફરજ પડી, કારણ કે જો મેં દરવાજો ન ખોલ્યો હોત તો ઘોંઘાટને કારણે આખું ઘર ભેગું થઈ ગયું હોત. મારા સસરાને દરવાજે ઊભા જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી. તે મારા રૂમની અંદર આવી ગયા હતા. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હું તમારા વિશે બધું જાણું છું કે તમે પરિણીત હોવા છતાં તમારા જૂના બોયફ્રેન્ડના સંપર્કમાં છો અને મારો પુત્ર તેની મહેનત દ્વારા કમાતા પૈસા તમને મોકલે અને તમે બધા પૈસા તમારા બોયફ્રેન્ડને આપો છો. મને શરૂઆતથી જ તમારા પર શંકા હતી. આથી હું મારા મોબાઈલનું રેકોર્ડર ચાલુ કરીને તમને ચાર્જ કરવા આપતો, જેથી હું તમારી બધી વાતો સાંભળી શકું. અને તમારી વાત સાંભળ્યા પછી મારી શંકા વિશ્વાસમાં ફેરવા ગઈ કે તું તેને પૈસા આપે છે. તેથી જ હું તમારા પાસેથી મોબાઈલ લેવા આવતો ત્યારે કહેતો, પૂરા થઈ ગયા તો કહી દેજો, જેથી તમે મૂંઝવણમાં રહો કે હું કંઈક વિશે વાત કરી રહ્યો છું. પરંતુ આવું ન થયું. તે છોકરા સાથે તો હું વાત સંભાળી લઈશ, પણ તમે મને રાજી કરી દો. હું કોઈને કંઈ પણ જણાવવા નહીં દઉં. મારા સસરાની છેલ્લી અને સૌથી ખરાબ વાત સાંભળીને હું ચોંકી ગઈ. મને આ માણસને મારવાનું મન થયું. આ માણસ કેટલો ખરાબ માણસ હતો. તેથી તે મારી જાસૂસી કરવામાં વ્યસ્ત હતો. મારા પર તેની ખરાબ નજર હતી. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. મને મારા સસરાના ચહેરા પર જોરથી થપ્પડ મારવાનું મન થયું. મેં તેને ઘણી બધી ખરાબ વાતો કહી. તેને અહેસાસ કરાવવા માંગતી હતી કે હું તેની પુત્રી અને તેના પુત્રની પત્ની અને ઘરની ઇજ્જત સમાન છું. પરંતુ જ્યારે કેટલાક લોકોના ઈરાદા ખરાબ હોય છે, તેઓ કંઈ પણ સમજવા તૈયાર નથી હોતા અને ન તો તેઓ પોતાના સંબંધોને મહત્ત્વ આપતા હોય છે. તે મને સતત ધમકી આપી રહ્યો હતો કે તમે મારી વાત સાંભળો, નહીંતર હું તમારું રેકોર્ડિંગ રાજને સંભળાવીશ. પછી તે તને હાથ પકડીને ઘરમાંથી બહાર ફેંકી દેશે. મારા દીકરાને ખબર પડે કે તારો અફેર તારા જૂના બોયફ્રેન્ડ સાથે ચાલી રહ્યો છે, તો તે તને આ ઘરમાં ક્યારેય રહેવા દેશે નહીં અને ઘરની બહાર કાઢી મૂકશે. એ પછી તારો ભાઈ પણ કંઈ કરી શકશે નહીં અને પછી મારા દીકરા પાસેથી તને એક પૈસો પણ નહીં મળે. આ સાંભળીને તો હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ. મેં ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. પંકજ સાથે મારો ક્યારેય ખરાબ સંબંધ ન હતો. હું તો તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને જ્યારે મેં પંકજને કહ્યું કે મારા સસરાને બધું ખબર પડી ગઈ છે અને તે મને તેની સાથે તેના રૂમમાં આવવા કહે છે, તે મારો ફાયદો ઉઠાવવા માંગે છે, તો પંકજે કહ્યું કે તું તારા સસરા સાથે આ બધું કેવી રીતે કરી શકે છે. મેં તેને કહ્યું કે તમે જલ્દીથી મને ઘરેથી છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન લો. મને થયું પંકજ કોઈ પણ રીતે મદદ કરશે, પણ હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મારી છેલ્લી આશા હતી અને મારી છેલ્લી આશા પણ ગાયબ થઈ ગઈ હતી. જ્યારે પંકજે મને કહ્યું કે તે સારું થયું કે તારા સસરાને બધી ખબર પડી ગઈ. આ તારી સાથે થવું જોઈએ. તે મને દગો દીધો. હું તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ અમીર છોકરાને જોઈને મને છોડી દીધો અને તેની સાથે લગ્ન કરી લીધા. હવે મારી પાસેથી કંઈ અપેક્ષા રાખતી નહીં. છૂટાછેડા પછી હું તારી સાથે લગ્ન નહીં કરું. ભવિષ્યમાં મારી સાથે કોઈ પણ સંપર્ક કરવાની જરૂર નથી. આટલું કહી પંકજે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. હવે ચારે બાજુથી મારા પર મુસીબત આવી ગઈ હતી. મને ખબર ન હતી કે મારે શું કરવું. આખો દિવસ હું મારા માટે પ્રાર્થના કરતી રહેતી કે મારા માટે કોઈ સારો રસ્તો નીકળે. જો મારા ભાઈ અને ભાભીને આ વાતની ખબર પડશે તો બહુ તકલીફ પડશે અને ભાઈ તો મને મારી નાખશે. અહીં ઘરે રહીને મારા સસરા મને બ્લેકમેલ કરતા હતા. રાત્રે જ્યારે મારી સાસુ સૂઈ જતી ત્યારે તે હળવેથી મારા રૂમનો દરવાજો ખખડાવતા, જેથી કોઈની આંખ ન ખુલે. હું ડરીને દરવાજા પાસે ઊભી રહેતી, પણ દરવાજો ન ખોલતી. સમય ધીમે ધીમે પસાર થતો હતો, પણ હું મુશ્કેલીમાં ચાલતી હતી. મને ડર હતો કે આ કાળી રાતના
કારણે મારું જીવન બરબાદ ન થઈ જાય. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો હતો તેમ તેમ પ્રકાશ પણ ફેલાઈ રહ્યો હતો અને મને આશાનું કિરણ દેખાવા લાગ્યું હતું. મેં મનમાં નક્કી કરી લીધું હતું અને હવે આ ઘરમાં મેં અલગ જોવાનું શરૂ કર્યું. હવે હું મારી નણંદના રૂમમાં સૂવા લાગી અને તેને કહેતી, મને મારા રૂમમાં એકલા ડર લાગે છે, તેથી હું સૂવું છું. હું રાત્રે બેફિકર થઈ મારા નણંદના રૂમમાં સૂવા લાગી. મારા સસરા તેમની દીકરીના ડરથી મારી નણંદના રૂમમાં આવતા ન હતા. મારી નણંદ મારાથી ખૂબ ખુશ હતી અને મારી તકલીફો પણ થોડી ઓછી થઈ ગઈ હતી. જ્યારે પણ મારા સસરા મને ક્યાંય એકલી જોતા ત્યારે તે તેની હરકતો કરવા લાગતા. ક્યારેક તે મારો હાથ પકડી લેતા તો ક્યારેક મને રૂમમાં જવાનું કહેતા. હું લાંબા સમયથી આ બધું સહન કરતી હતી અને મારા સસરાના કારણે ખૂબ જ ચિંતિત હતી. રાત્રે જ્યારે હું મારી નણંદના રૂમમાં સૂતી ત્યારે તે મને મારી મુશ્કેલીનું કારણ પૂછતી. મેં તેને કશું કહ્યું ન હતું. એક દિવસ મારી નણંદ તેની મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી અને તેને ઘરે આવતા મોડું થઈ ગયું હતું. હું મારી નણંદના રૂમમાં સૂઈ ગઈ હતી. મારા સસરા રૂમનો દરવાજો ખખડાવતા હતા. મને લાગ્યું કે નણંદ આવી ગઈ હશે એટલે મેં કોઈ ચિંતા કર્યા વગર દરવાજો ખોલ્યો. પણ રૂમની અંદર આવતા જ મારા સસરાએ મારી સાથે ગંદી હરકતો કરવા લાગ્યા. હું પોતાને મારા સસરામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને કદાચ આ વખતે ભગવાને મારો સાથ આપ્યો હતો. હું નસીબદાર હતી કે તેના બાપનું આખું સત્ય મારી નણંદ સામે આવી ગયું, કારણ કે મારા સસરા મને ખોટું કામ કરવા દબાણ કરતા હતા. પછી મારી નણંદે તેના બધા જ શબ્દો સાંભળ્યા હતા, કારણ કે તે તેની મિત્રની બર્થડે પાર્ટીમાંથી ઘરે પરત ફરી હતી અને જ્યારે તે રૂમમાં ત્યારે તેણે આ બધું પોતાની આંખોથી જોયું. આ બધું જોઈને તે ચોંકી ગઈ. તેણે તેના પિતા સાથે ખૂબ જ ખરાબ વાત કરી હતી. મારા સસરાએ તેનો મોબાઈલ મારી નણંદને આપ્યો અને કહ્યું, આ સાંભળી તમારી ભાભીની હરકતો. પરંતુ મારી નણંદે આ વાત ન માની અને મારા સસરાને કહ્યું કે તમે ભાભી સાથે ખોટું કરો છો. સૌથી મોટી ભૂલ તમારી છે. મારી નણંદ એ તેના પિતાને કહ્યું કે જો તમે ભવિષ્યમાં આવું કંઈ કરશો તો હું આ બધું ભાઈને કહીશ. તેથી મારા સસરાએ વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવું નહીં કરે. એટલા માટે તે રૂમની બહાર નીકળી ગયા. મારી નણંદ મને મદદ કરી. જ્યારે મારા સસરાએ તેને મારી અને પંકજની વોઇસ રેકોર્ડિંગ સંભળાવી હતી, તેથી મેં તેને બધું સાચું કહ્યું અને મેં મારી ભૂલ માટે માફી પણ માંગી. મારી નણંદ બહુ સમજદાર છોકરી હતી. તેણે કહ્યું કે તે સારું છે કે યોગ્ય સમયે તમને બધું સમજાઈ ગયું. હું કોઈને કંઈ કહીશ નહીં અને આ વાત અહીં પૂરી થાય તો સારું. તેણે તેના પિતાનો મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો અને તે જ સમયે તેણે પિતાનો મોબાઈલ તોડી નાખ્યો અને કહ્યું કે આ સબૂત અહીં પૂરા થઈ ગયા છે. તેથી ભાઈ આ વાત ક્યારે જાણે નહીં તો તમારા સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડશે. બીજા દિવસે મારી નણંદે મારા પતિને ફોન કર્યો અને કહ્યું કે ભાભીની તબિયત સારી નથી અને તેમણે તમારા વિના રહેવાનું મન થતું નથી, તેથી તમે તેમને તમારી પાસે બોલાવી લો. જ્યારે મારા પતિએ તેની બહેન પાસેથી આવી વાતો સાંભળી ત્યારે તેણે મને જલ્દી પોતાની પાસે બોલાવી અને હવે હું રાજ સાથે અમેરિકામાં રહું છું. હવે જ્યારે પણ મારા પતિ મને ભારત જવાનું કહે છે ત્યારે હું મારા સસરાના કારણે જતી નથી, પણ કદાચ મારા સસરાને તેમની ભૂલનો અહેસાસ થઈ ગયો. હવે તેની પાસે મારી ભૂલ સાબિત કરવા માટે કોઈ પુરાવા પણ નથી, કારણ કે મારી નણંદે તેનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને આજ સુધી તેણે આ રાજ ક્યારેય કોઈને કહ્યું નથી. મારી વાતનો હેતુ માત્ર આ જ હતો. હું તે તમામ છોકરીઓને વિનંતી કરવા માંગુ છું જે લગ્ન પહેલાં પ્રેમમાં પડે છે. પ્રેમ મોહબ્બત કંઈ નથી હોતું. આ માત્ર સમય પસાર કરવા માટે છે. સાચો પ્રેમ લગ્ન પછી પતિ સાથે થાય છે અને હું રાજ સાથે ખૂબ ખુશ છું. રાજ મને ખૂબ જ પ્રેમ કરે છે. ભલે મેં તેને ક્યારેય પ્રેમ ન કર્યો તેમ છતાં તે મને ખૂબ જ પ્રેમ કરે છે. હું પંકજને
હંમેશા પ્રેમ કરતી હતી, પણ તેણે મારી સાથે શું કર્યું તે તમને મારી વાર્તા પરથી જાણવા મળ્યું હશે. સારું થયું કે મારી નણંદે મને સહારો આપ્યો, નહીંતર આજે હું બેઘર હોતી અને મારા જ હાથે મારું જીવન બરબાદ કરી દીધું હોત. તે દિવસ પછી મેં પંકજ સાથે ક્યારેય સંપર્ક જાળવ્યો નથી, પણ સાંભળ્યું હતું કે તેણે પણ લગ્ન કરી લીધા હતા અને લગ્નના 2 મહિના પછી તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ. આ વ્યક્તિ સાથે પણ એવું જ થવું જોઈતું હતું, કારણ કે તેણે મારા પ્રેમની મજાક ઉડાવી હતી અને મને પૈસા દેતી બેંક સમજી હતી. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું, તેથી હું તમને કહેવા માંગુ છું કે હંમેશા તમારા પતિને મૂલ્ય આપજો. આપણા માતા પિતા આપણા માટે સારું જોઈને જ આપણો સંબંધ નક્કી કરે છે. તે ખરાબ હોતા નથી. આપણા નસીબમાં લખાયેલું છે એ જ વસ્તુ હંમેશા આપણી સાથે થાય છે. તેથી પ્રેમમાં તમારો સમય બગાડો નહીં અને હંમેશા તમારા માતા પિતાના સન્માનનું ધ્યાન રાખો. તો મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.